બનાસકાંઠાના રાધનપુર વિધાનસભા વિસ્તારમાં ગ્રામ્ય માર્ગ વિકાસ માટે રૂપિયા 11.52 લાખના ખર્ચે 10.95 કિલોમીટર નોન પ્લાન રોડના કામો માટે મંજૂરી આપવામાં આવી છે। આ કામગીરી રાધનપુર સમી અને સાંતલપુર તાલુકાના ગામડાઓમાં હાથ ધરાશે। સુરકા ઇન્દ્રનગર રોડનું ખાતમુહૂર્ત રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કર્યું છે। આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ મહામંત્રી અને સ્થાનિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લવિંગજી ઠાકોરે જણાવ્યું કે માર્ગોની સુવિધા સુધારવા સરકાર પ્રતિબદ્ધ છે અને ગામડાઓને માર્ગ દ્વારા જોડવું વિકાસ માટે મહત્વનું છે। નવા રોડના કામો ટૂંક સમયમાં શરૂ થશે। ત્યાં પ્રેમનગરમાં હાઈસ્કૂલ પણ નવી સરકારે આપી છે। શાળાનું પણ નવીન એ પેકેજ 6 એ રૂમનું પેકેજ પણ તૈયાર થઈ ગયું છે। એટલે સરકારનો ખૂબ હું આભાર માનું છું। અને અહીંયા સુરકા ગામે પણ આજે એ લોકોની બહોળી સંખ્યામાં વર્ષો જૂની જે માંગ હતી એ સુરકાથી ઇન્દ્રનગર રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે।